એજી વીજળીને ચમકારે મોતીડા પરો પાનવા અચાનક અંધારા હાસે જોત રે જોતામાં દિવસો વયા જાશે રે પાનબાઈ જોત રે જોતામાં દિવસો વિયા રે જાશે રે પાનબાઈ 21,000 सोने का खासे एदी बिजली ने चमकारे मोतीड़ा परो मानवा अचानक अंधारा हासे એટલા માટે મને તમને ભગવાને કંઈક સંપત્તિ આપી હોય તો સંપત્તિનો સદુપયોગ કરી લેવો. ક્યારે અંધારું થઈ જાય ક્યારે મૃત્યુ આવી જાય એની કઈ ખાતરી નથી. અને એટલા માટે મને વારંવાર વ્યાસપીઠ ઉપરથી કહેવાનું મન થાય કે ભલે ભોપાભાઈની ઉંમર નાની છે, નાની ઉંમરમાં એને આ વારંવાર આવું સદકર્મ કરેલું. આ ચોથી વખત એને ભાગવતની સપ્તાહ બેસાડી. મનુષ્યની આખી જિંદગી નહીં કેટલી પેઢી વહી જાય ને તો એ વિચાર કરો કે એક સપ્તાહ નથી થતી. અરે સપ્તાહ તો દૂરની વાત છે. ઘણા એવા માણસોને જોયા ખાલી સત્યનારાયણની કથા કરવી હોય તોય મુહૂર્ત નથી આવતા. ઘરના આંગણે 5 ગોયણી જમાડવી હોય તોય નથી થઈ શકતી મારા તમારાથી ને વ્યક્તિ આજે વારંવાર. તો આ એનો જ અર્થ એવો થયો કે એના ભક્તિરૂપી મોતીડું પોરવી લીધું કહેવાય. હે માય નિર્મળ થઈને તમે આવો રે મેદાન માને જાણી લો જીવન કેરી જાત એ દીદી રામ 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 નિર્મળ થઈને તમે આવો રે મેદાન માને જાણી લો જીવન કેરી સજાતી વિજાતીની પ્રભુજી जुगती बताऊं पानबाई सजाती जुगती बताऊं पानबाई बीबेरे पाड़ी दऊं बात एजी वीजળી ने चमकारे तमे मोतीड़ा परो पानबाई अचानक अंधारा हासे अचानक अंधारा તો જે મનુષ્ય જીવન મળ્યું છે એ મનુષ્ય જીવનની અંદર કાંઈક ભગવાનની ભક્તિ કરી લઈએ, સદકર્મ કરીએ, એ ભક્તિ રૂપી મોતીડું પોરવીએ. કારણ કે ક્યારે આપણો અંત સમય આવી જાય કઈ નક્કી નથી. આ તો પરીક્ષિત જેવો ભાગ્યશાળી કોક હોય કે એને અગાઉથી ખબર પડી ગઈ કે એનું મૃત્યુ ક્યારે છે. ભાગવતમાં એમાં 2 વ્યક્તિની કથા છે કે જેને અગાઉથી પોતાના મૃત્યુની જાણ થઈ ગઈ. એક પરીક્ષિત કે જેને ખબર હતી કે 7મા દિવસે તક્ષકના દંશ આપશે અને મારું મૃત્યુ થશે. અને બીજો કંસને પણ ખબર હતી કે દેવકીનું 8મું સંતાન મારો કાળ છે. તો પરીક્ષિતે પોતાના મૃત્યુને સુધારી લીધું અને કંસે મૃત્યુથી બચવાની બહુ કોશિશ કરી કે હું મારા કાળથી બચી જાઉં, પણ છતાંય બચી ન શક્યો.
એટલા માટે કહેવામાં આવે કે ભાગવત કથા છે ને એ માણસના મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે. પરીક્ષિતમાંથી એક જ્ઞાન લેવાની વાત છે કે માણસે પોતાના મૃત્યુને કેમ સુધારવું. હું ને તમે ગમે એટલી કોશિશ કરશું ને બચવાની, તાકાત નથી કે આપણે બચી ઉજવ્યો નહીં. ભગવાને જ્યારે પૃથ્વી પર અવતાર લીધો ને ત્યારે સ્વર્ગના દેવતાઓએ પણ ઉત્સવ ઉજવ્યો છે. સ્વર્ગના દેવી દેવતાઓ પણ નંદ મહોત્સવ ઉજવે. પવાદ્યંત્ય વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે કૃષ્ણ વિશ્વેશ્વરે નંતે નંદસ્ય વ્રજમાગતે. સ્વર્ગના દેવતાઓએ પણ ઉત્સવ ઉજવ્યો. નંદ બાબાને એટલો બધો આનંદ થયો છે. ખૂબ દાન પુણ્ય કર્યા, સત કાર્ય કરાવ્યા છે. સાંડિલ્ય દાદા આવે છે, બાળકોના જાત કર્મ સંસ્કાર કરે છે. અને આ બાજુ નંદ બાબાએ વિચાર કર્યો કે મથુરાની અંદર મારે કર આપવા માટે જવાનું છે. ઘણા સમયથી આ જવાયું નથી, તો મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. હું કર પણ આપી આવું ને ભેટ પણ આપી આવું. એટલે નંદ બાબા છે એ મથુરાની અંદર કંસને કર આપવા માટે જાય છે. કર આપવા માટે ગયા તો જે કર હતો એ તો આપ્યો, પણ વધારે સંપત્તિ આપી. એટલે કંસે પૂછ્યું કે નંદજી, મારા કર કરતા વધારે સંપત્તિ આપવાનું કારણ શું? શા માટે આ વખતે તમે વધારે મને દ્રવ્ય આપ્યું? નંદ બાબાએ કહ્યું છે કંસને કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે.
અને ગોકુળમાં પુત્રનો જન્મ થયો એટલે કંસ સમજી ગયો કે આની ઘરે જે બાળક છે ને એ જ મારો કાળ છે. પૂતના યશોદાને કહે કે યશોદા જલ્દી તારા પુત્રને લઈ લે, મને દર્દ થાય છે. એ લાલા મને તું છોડ. ભગવાને પૂતનાને કહ્યું પૂતના મારો વાંધો એ છે હું કોઈ દિવસ કોઈ જીવને પકડું નહીં, એક વખત જે જીવને પકડું એને પછી કોઈ દી છોડતો નથી. પૂતનાને પકડી પણ પૂતનાને એટલું બધું દર્દ થયું કે પોતે પોતાનું જે સ્વરૂપવાન રૂપ હતું ને ગોપીનું સ્વરૂપ છૂટી ગયું ને રાક્ષસીના રૂપમાં પ્રગટ થઈ એ કૃષ્ણને લઈને આકાશ માર્ગે ઉડી છે. અને આકાશની અંદર પૂતના જ્યારે ઉડવા લાગી છે, વિકરાળ સ્વરૂપ લીધું, પણ ત્યાં તો ભગવાન પરમાત્માએ પૂતનાના દુગ્ધપાનની સાથે પૂતનાના પ્રાણનું પાન કરી ગયા અને ગતઃ પ્રાણ પૂતના ચીસ પાડી અને પડી છે નીચે. ગોકુળનો એક વિશાળ બગીચો હતો, એ બગીચામાં જઈને પૂતનાનું શરીર નીચે પડ્યું અને જેવી પૂતના નીચે પડી કેટલાય ગોકુળના ઝાડવા હતા ને ઝાડવા કેટલાય નીચે પડી ગયા. ભગવાન કેટલા બધા દયાળુ છે, વિચાર કર્યો કે ગોવાળિયાને કોઈને અગ્નિ સંસ્કાર કરવા લાકડા કાપવા જાવું ન પડે ને એટલે અગાઉથી પુત્રા એની વ્યવસ્થા કરતી ગયો. લાકડા કપાઈ ગયા એકદમ. અને ભગવાને વિચાર કર્યો કે આમે આ માસી હતી રાહ જોતા હતા, માસીને ક્યારના રાહ જોવે છે કે ભગવાન વિચાર કર્યો કે આ માસી આવે એટલે જલ્દી એને ફાંસી આપી દઉં. ભગવાને કરી દીધું કામ પૂરું. આવે છે પૂતના, શરીર પડ્યું બગીચામાં, કેટલાય ઝાડવાઓ કપાઈ ગયા, નીચે પડ્યા. બધા ગોવાળિયાઓ દોડી દોડીને આવ્યા છે. યશોદા ગભરાઈ ગયા. બધા ગોપ અને ગોપી યશોદાને ઠપકો આપવા લાગ્યા. દોડી અને જાય છે બગીચામાં. વિશાળ પૂતનાનું શરીર પડેલું હતું અને પૂતનાના શરીર ઉપર ભગવાન રમે છે. બધા ગોવાળિયાઓ જઈ અને કનૈયાને તેડી લીધો, લાલાને તેડી લીધો, યશોદાને આપે છે. પણ પૂતનાનું શરીર એટલું બધું મોટું હતું ને એટલે સીધા એક શરીરમાં એક સાથે તો અગ્નિ સંસ્કાર થઈ શકે એમ હતા નહીં. એ શરીરના ટુકડા કર્યા અને 8 ટુકડા કરી અને પછી એ પૂતનાના અગ્નિ સંસ્કાર કર્યા. પૂતનાના અગ્નિ સંસ્કાર થયા તો એમાંથી દિવ્ય સુગંધ આવવા લાગી અને બરાબર નંદ બાબા મથુરાથી ગોકુળમાં પહોંચે છે. કંસને કર આપીને પહોંચે છે. હવે નંદ બાબા આવ્યા ગોકુળમાં અને સુગંધિત લાકડાને બળતા જોયા. લાકડામાંથી દિવ્ય સુગંધ આવતી હતી અને નંદ બાબા વિચાર કરે છે કે મેં મહા મહેનતે કેટલા સમયથી હું ચંદનના કિંમતી લાકડા ભેગા કરતો હતો ને ગોવાળિયાઓ બાળી નહીં ખા, એની સુગંધ લાગે છે. કહ્યું કરે ગોવાળિયાઓ તમને ખબર છે એની કિંમત શું હતી? આ કિંમતી લાકડા તમે બાળી નાખ્યા. ત્યારે ગોવાળિયાઓએ આખી વાત કરી, બાબા એ કોઈ અમે ચંદનના લાકડા નથી સળગાવ્યા. એક રાક્ષસી આવી હતી, લાલાને લઈને આકાશમાં ઉડી, પણ લાલાએ રાક્ષસીને મારી નાખી. એનું શરીર હતું અહીંયા પડ્યું ને એના અમે ટુકડા કર્યા અને એના અગ્નિ સંસ્કાર કર્યા તો એના શરીરમાંથી ના સુગંધ આવે. પરીક્ષિતે સુખદેવને કહ્યું બાબા એના શરીરમાંથી સુગંધ આવવાનું કારણ શું? ત્યારે સુખદેવજી એટલું જ કહ્યું કે હે પરીક્ષિત, જેને એક વખત ભગવાનનો સ્પર્શ થઈ જાય ને પછી એના જીવનમાં સુગંધ જ હોય, પછી ક્યાંય દુર્ગંધ ન હોય. પછી ભગવાનનો સ્પર્શ થયો હોય એમાં સુગંધ જ આવે. બા દિલે કસજાઉં પ્રીકમ તારા વાલમાં દિલ કસજાઉં પ્રીકમ તારા વાલમાં કુમ કુમ કેરું દિલ કસજાઉં પ્રીકમ તારા મમતા
ઝૂલે મારો બારણે ઝૂલે
ગોપીઓના ઘરની અંદર જઈને માખણની ચોરી કરે. જેટલું જમાય એટલું જમે, ન જમાય તોડી નાખે, ફોડી નાખે. યમુનાજીના કિનારે બધી ગોપીઓ જલ ભરવા માટે ભેગી થાય અને ગોપીઓ બધી એક જ માત્ર ચર્ચા કે આજે તો લાલો મારી ઘરે આવ્યો હતો, આવા તોફાન કર્યા, આવી નુકસાની કરી. બધી ગોપીઓ કાંઈ ને કાંઈ વાત કરે. અને બધી ગોપીઓમાં એક પ્રભાવતી નામની ગોપી હતી. અને પ્રભાવતી ગોપીએ બધી ગોપીઓને કહે છે, અરે ગોપી, કે તો તમને બધાને ગમે છે, તમને પોસાય છે એટલે કનૈયો તમારી ઘરે આવે છે, કેમ મારી ઘરે નથી આવતો? અને જો મારી ઘરે આવે, કાખની અંદર ગોરી રાખેલી હોય, હાથમાં હાંડા લટકાવતી આવે, માથા ઉપર ગોરી હોય, એની ઉપર હાંડો ને એની ઉપર ગાગર રાખે, આમ આટલું તો એકારે પાણી નથી આવે. આવી પ્રભાવતી. અને પ્રભાવતી અહંકાર કરી, ગર્વ કરીને કહ્યું છે કે અરે ગોપી, એ તો તમને બધાને ગમે છે, તમને પોસાય છે એટલે કનૈયો તમારી ઘરે આવે છે, કેમ મારી ઘરે નથી આવતો? આમ અહંકાર કરી અને જ્યારે પ્રભાવતી બોલી, બરાબર એનો દીકરો હતો એ જ સાંભળી ગયો. એના જ દીકરાએ, અને પાછો ચોરમંડળનો સભ્ય હતો, સભ્યના નાતે પાછું સમાચાર આપવા પડે છે, દોડીને કનૈયા પાસે આવ્યો, કહ્યું કે લાલા, એક આમંત્રણ મળ્યું છે. ક્યાં? મારી જ ઘરે. આ યમુનાજીના કિનારે બધી ગોપીઓ ભેગી થઈ હતી અને એમાં મારી માં એવું કહેતી હતી બધી ગોપીને કે તો તમને પોસાય છે, ગમે છે એટલે કનૈયો તમારી ઘરે આવે છે ચોરી કરવા, કેમ મારી ઘરે નથી આવતો? आगे आगे गैया पीछे पीछे ग्वाल, 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 बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटी छोटी ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, ओ बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, 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 દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, હે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, રાજા રણછોડ ભજ રાજા રે રણછોડ, હે રાજા રણછોડ, રાજા રણછોડ, હે રાજા રણછોડ ભજ રાજા રે રણછોડ, તમે સુદામાના સાંભળી ખાધા રાજા રણછોડ, હે સુદામાના સાંભળ ખાધા રાજા રણછોડ, હે તન ઘરમાં બહેનો ખીચડો ખાધો રાજા રણછોડ, રજાની જોત યાદ જગે મગી થાય, સ્વીકારો મારા મદન ગોપાલ, સ્વરૂપ સુંદર તારું છે ગોપાલ, પારણે દિલોને મારા કોઈ
के गोपाल आरती उतारू हूँ तो गोवर्धन प्रेमी स्वीकारो मारा गोवर्धन गीता ना कहिया मारा मदन गोपाल रात रतिया मारा मदन गोपाल ओ गीता ना कहिया मारा मदन गोपाल रात रतिया मारा मदन गोपाल દ્વારિકાનાથ તમે જગતે तुम्हारे चरण कन्हा तुम्हारे चरण तुम्हारे शरण सीधी तुम्हारे शरण तुम्हारे चरण सीधी तुम्हारे चरण तुम्हारे शरण सीधी तुम्हारे शरण हे गिरी राज चरण सीधी तुम्हारे चरण गिरी राज चरण सीधी तुम्हारे शरण गिरिराज को भोग लगाया परिक्रमा की भोग लगाया परिक्रमा की गिरिराज को भोग लगाया परिक्रमा की गिरिराज को भोग लगाया परिक्रमा की गिरिराज चरण सीधी तुम्हारे चरण गिरिराज चरण सीधी तुम्हारे शरण गिरिराज गिरिराज चरण सीधी तुम्हारे शरण तुम्हारे चरण कन्हा तुम्हारे चरण तुम्हारे शरण तुम्हारे शरण तुम्हारे चरण कन्हा तुम्हारे चरण तुम्हारे चरण कन्हा तुम्हारे चरण हे सीधी तुम्हारे चरण सीधी तुम्हारे चरण सीधी तुम्हारे चरण सीधी तुम्हारे चरण तुम्हारी रे मोदी शान तुम्हारा लटका ये हो तो हमारी रे गिरिधर नाम तुम्हारा लटका है वो तो हमारी रे गिरिधर नाम तुम्हारा लटका है लटके गिरी